ઉભા કરવાના છે. અરે આવી જાવ ને, હવે તો બધા વિદાય થઈ ગઈ છે. જો હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, કાળુ બાપુ તરફથી 51 દીકરીને સમૂહ લગ્ન ગામ પરવડી આયોજિત. તો અમે પણ લગ્નમાં જઈ રહ્યા છીએ અને અમારે પણ આમંત્રણ છે. જય માતાજી કહી દે બધા. ઘણા દિવસ થયા શહેરો તમને જોવા મળ્યો છે. હા, આ કે આપણે વિડીયો બનાવી અને જઈએ પરવડી. તો અમે રસ્તામાં ઊભા થયા અને ક્લિપ લઈ લીધી. કીધું આપણે હા પહેલાં તો અહીંથી સ્ટાર્ટ કરવાનું, તો આ કે અહીંથી સ્ટાર્ટ કરો ને એ વિડીયોને અહીંથી જ હે પબ્લિક જાજી હોય ત્યાં આપણે શું છે, પબ્લિક વિડીયો જ બનાવવાનો હોય છે. તો ચાલો જઈએ પરવડી અને બતાવી તમને કેવો અહીંયા માહોલ છે. અને 51 દીકરીના સમૂહ લગ્ન છે, જુઓ તમે પણ. અને અમે પણ મોજ કરીએ અને અમારે તો જાનમાં જવાનું છે, નકર જાન પણ વહી આવશે પરણીને. જો કે તમને બધાને ખબર જ હોય કે સમૂહ લગ્ન હોય એટલે ઉતાવળ તો બધાને હોય જ દે. અને વાગી ગયા છે 9. આને મેં ઘણું કીધું પણ આ છોકરાને તૈયાર કરવામાં મોડું થઈ ગયું. અને કા અને તમે આવ્યો હોય તો મુલાકાત કરી લેજો અમારી. હા ચાલો તો બાય બાય કહી દે. ફાઇનલી પહોંચી ગયા છે સમૂહ લગ્નમાં. ટ્રાફિક તમે જુઓ, ઠેઠ ગારિયાધાર રોડે છે. આ બધું હાલીને માણસો હશે, કારણ કે ઓલ પર રસ્તો પેક છે અને ગાડી પાર્કિંગ બધું ઓલી બાજુ છે. ફાઇનલી તો સમૂહ લગ્નનો મંડપ છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. આ તમે જુઓ અત્યારે ટ્રાફિક ભાઈ. આ પરવડી ગામની અત્યારે 51 સમૂહ લગ્ન કાળુ બાપુના તરફથી થઈ રહ્યા છે. તો ચાલો આપણે પણ જઈએ અંદર મંડપમાં. બહુ પ્રિય છે. તમામ પાલનના મહેમાનોને પ્રસાદ લેવા માટે જવાનું છે. જે વરઘોડિયાના લગ્ન વિધિ પૂર્ણ થઈ ગયો હોય ત્યાં
ફાઇનલી ભાઈ સમૂહ લગ્નની અંદર ટ્રાફિક જો પણ ભેગા થઈ ગયા અમારા જયદીપભાઈ. જય માતાજી. વાહ, ઘણા સમય પછી બ્લોગમાં ભેગા થયા. હું કહેશો અમારા ઓડિયન્સને? હા, જોકે હમણાં હું બીમાર પડી ગયો એટલે વિડીયો પણ આવતા નહોતા. અવાજનો તમને થોડુંક એવું લાગશે કદાચ કે અવાજ આવતો હશે, પણ થોડાક અમે જોરથી બોલીએ છીએ. અને અમારા કાનભાઈ પણ ઘણા સમયથી જય માતાજી. ઘણા દિવસ તો હું કહેશો ઓડિયન્સને? હે ડેઈલી ને ભાઈ ખૂબ જો કે હું મહેનત તો કરી જ રહ્યો છું. મારા પૂરતી હું મહેનત કરું છું. અત્યારે માસી જે પ્રમાણે વિડીયો મૂકાય પણ મને મૂકું છું. પણ મારું ઓડિયન્સ અત્યારે કહેવા માંગે છે કે ડેઈલી વ્લોગ મૂકવાનું ચાલુ રાખો. હા, આપણી સાથે બ્લોગર પણ જોડાઈ ગયા છે. જો પ્રૌઢીના બ્લોગર છે. ખાસ છે ભાઈ, ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. શું છે ચેનલનું નામ? હા, અમિત ગુજરાતી સન્નુ 84 ભાઈની ચેનલનું નામ છે. તો ખાસ છે ભાઈ, પ્લીઝ સપોર્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો અને જુઓ. ફેમિલી બ્લોગ સરસ મજાના બનાવે છે. અને લગ્નની અંદર હવે બધા કાનભાઈ ઘણા દિવસથી તમે ભેગા નથી થયેલા. આ તમે થોડુંક આ બધે આંટો માર્યો છે, કેવું તમને માહોલ લાગે છે અહીંયા? હે, આયોજન જોરદાર છે ને? આ તમે જોવો, આ બધું આયોજન તમે જોવો ને એટલે તમને ખ્યાલ આવી જશે. હે, કાંઈ નો ઘટે, કાંઈ નો ઘટે. વાકે તો ભાઈ ક્યાંય છે ને જવાની કઈ મંડપની અંદર જવાની જગ્યા નથી. પાછળ પબ્લિક જો એટલે તમને આઈડિયા આવી જશે. આ પબ્લિક આમ તમે જોવો, આ તમે જોવો ને એટલે આમ આઈડિયા આવી જશે કે આમ ક્યાંય જગ્યા નથી. તો હાલો જયદીપ, પરિષદી લઈ લેવી ને? બરોબર, પબ્લિક તો આ પરવડીની અંદર જ છે. કેમ આ બાજુ ભાઈ પ્રસાદીની વ્યવસ્થા છે. પ્રસાદીમાં પણ એટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જોજો, હાથ જોડો. અને બાર જે બેનો લાઈનમાં ઉભા છે ને એને થોડીક શાંતિ જ આવે હો મારા વાલા, કારણ કે દરેક ને અહીં પર વ્યવસ્થા કરવાની હોય છે. અને દરેક મહેમાનો જમી લે ને ત્યાર પછી જ અમારે ડીશ વાળા કાઉન્ટર કેન્સર થયું, કારણ કે કામ આવે ને ત્યારે ખબર પડે.
કહેશો જયદીપભાઈ પરસેદી લેવા? એને પરસાદી લઈ લો, કાળો બાપુ નામ લઈ લો. પરસેદી લેવી તો અહીંયા આવવું પડે. હાલે. અહીંયા ઠેઠ આવ્યા છે એને પરસાદી લઈ લો, થોડો બને. આ બધા ભાઈ કાળો બાપુની પરસેદી લેવા બેસી ગયા છે. જાનમાં આવ્યા છે, હવે તો લગભગ પરસેદી લઈ લઈને સીધા ઘેરે ને ભાઈ. હાલો, 200 માં લેડીઝ સ્વેટર મળે, 200 રૂપિયા. બસ આવ્યા, ઠેલા આવ્યા, લેડીઝ ઠેલા આવી ગયા, પર્સ આવી ગયા. અરે આવી જ જાવ ને, હવે તો બધા વિદાય થઈ ગઈ છે. જો સમૂહ લગ્ન તો જો પૂરા થઈ ગયા છે. થાકી ગયા ને? કેવી ગળદી હતી આમ ટ્રાફિક તમે જોવો ને એટલે તમને આઈડિયા આવી જાય. હવે બધા નીકળવા વાળા છે. આ બધો મેળા છે, આ બાજુ બધો મંડપ છે. એ પબ્લિક અત્યારે બધી વિદાય થાય છે. હે તો હવે આપણે પછી જવું છે ને? હા બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા અપડેટના વિડીયો તમારા સુધી પહોંચાડતો રહો. બરોબર ને? તો બધાને જય માતાજી કહી દો. બાય બાય.